જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું ભક્ત પુંડલિક. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અતિશય કૃપા કરે ત્યારે માનવ શરીર મળે છે. અનેક જન્મથી જીવને કામ ત્રાસ આપે છે. જીવ કામ સુખ ભોગવી અતિ દુઃખી થયો છે. પરમાત્માની અતિશય દયા આવે ત્યારે જીવને કામના ત્રાસમાંથી છોડાવવા માનવ શરીર આપે છે. માનવ શરીરની શાસ્ત્રમાં અનેક ઠેકાણે નિંદા કરી છે. સાથોસાથ માનવ શરીરના વખાણ પણ કર્યા છે. કારણ કે આ શરીરથી ભગવાનના દર્શન થાય છે. માનવ શરીરમાં જ ભગવાનના દર્શન થાય છે. માનવ પોતાને મળેલી શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ ભગવાનના દર્શન માટે કરે તો આ જન્મમાં દર્શન થાય. સાધારણ માનવ બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ ભોગ માટે, વધારે પૈસા મળે તે માટે કરે છે. તે માને છે કે બહુ પૈસા મળવાથી સુખ મળે છે. શ્રીમાન બહારથી સુખી દેખાય છે, પણ અંદરથી એનું મન બહુ ચંચળ છે. તેને શાંતિ નથી હોતી. જે પરમાત્મા માટે સાધના ભજન કરે તેના દુઃખનો અંત આવે, તેનું મન સ્થિર થાય, તેને શાંતિ મળે. માનવ શરીરથી જ ભક્તિ થાય છે. સ્વર્ગના દેવો પણ ભક્તિ કરી શકતા નથી. સ્વર્ગ ભોગભૂમિ છે. સ્વર્ગમાં સુખ ભોગવવાનું છે, ત્યાં ભક્તિ નથી. પશુ પંખી પણ કરેલા પાપનું દુઃખ જ ભોગવે છે. તેમનો જન્મ દુઃખ ભોગવવા છે. પશુને દુઃખ ભોગવવાનું છે, સ્વર્ગના દેવો સુખ ભોગવે. આમ આ બંને ભક્તિ કરી શકતા નથી. ભક્તિ માનવ શરીરથી થાય છે. રૂપિયા સોની નોટ 2-4 જગ્યાએ ફાટેલી હોય, તે નોટ ભલે ફાટેલી હોય, પણ તેનો નંબર દેખાય તો તેનો ઉપયોગ થાય છે. આ માનવ શરીર એ શરીરમાં એવી શક્તિ રાખી છે કે ભક્તિ માનવ શરીરથી થાય છે. આ માનવ શરીરનો મહિમા છે. ખાવા પીવા મોજ મજા કરવા માનવ જન્મ નથી. સંસાર તો પશુ પક્ષી માટે છે. સુખ પણ તે ભોગવે છે. માનવ સાધના ન કરે તો તે પશુ કરતા હલકો છે. કૂતરો જેનું ખાય તેના ઉપકાર નથી ભૂલતો. ભગવાને આ શરીર ભક્તિ માટે આપ્યું છે. સંપત્તિ મળે પણ જરૂર જેટલું સુખ ભોગવજો. સુખ ભોગવતા ભગવાન ન ભૂલાય તે જોજો. ભગવાનનું સ્મરણ એ જ જીવન છે. સંસારનું સ્મરણ એ મરણ છે. શરીરને શુદ્ધ રાખવું હોય તો માનવ શરીરનું સ્મરણ ન કરો. શરીર માતા પિતા દ્વારા મળ્યું છે. માતા પિતાના ઋણમાંથી કોઈ મુક્ત ન થઈ શકે. ગુરુકુલમાં શાસ્ત્ર અધ્યયન પૂર્ણ કરે ત્યારે ગુરુ જે છેલ્લો ઉપદેશ આપે છે તેમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતા પિતાને ભૂલીશ નહીં એમ કહે છે. અભ્યાસ પછી છાત્ર ઘેર આવી લગ્ન કરે છે. લગ્ન કરે એટલે પત્નીનું વર્ચસ્વ થાય છે. આ સમયે યુવાનને ઘરમાં કોઈ પ્રસંગ બને છે તો પત્નીની ભૂલ દેખાતી નથી, માની ભૂલ દેખાય છે. ભણેલાને પરદેશમાં ફરનારને વૃદ્ધ માતા પિતા પાસે બેસવું ગમતું નથી. વૃદ્ધ માં પુત્ર પોતાની પાસે બેસે
એમ તેને કહે છે. ત્યારે પુત્ર જવાબ આપે છે, મને સમય નથી. જો આ સમયે પત્ની તેના પતિને ઊભા રહો એમ કહે તો હાથ જોડીને એક પગે ઊભો રહેશે. યુવાન બાળક હતો ત્યારે માને છોડવા તૈયાર ન હતો. લગ્ન પછી હવે તે પત્નીને છોડતો નથી. મા પરમાત્માનું સ્વરૂપ છે. માતા પિતાને ભૂલશો નહીં. માતા પિતા વૃદ્ધ હોય તો તેમની સેવાનું ફળ યજ્ઞયાગથી વધુ છે. સંસારનો નિયમ છે કે માતા પિતાની જે સેવા ન કરે ભગવાન તેના પર કૃપા કરતા નથી. પછી તે તીર્થયાત્રા યજ્ઞ જપ ભલે કરે, માતા પિતાને પરમાત્મા માનો એ ભગવાનની આજ્ઞા છે. મા બાપની ભૂલ થાય, તમે જેની સેવા કરો તેના દોષ ન જોશો. ભગવાન ક્યાં જીવ પર જલ્દી કૃપા કરે છે તેની ખબર નથી પડતી. તીર્થયાત્રા કરનાર પર, જીર્ણોદ્ધાર કરાવનાર પર, ભૂખ્યાને જમાડનાર પર શું ભગવાન કૃપા કરે છે? આ બધું માનવ કરે છે એ તો ઠીક છે. આ કરવું એ તો પૈસાના ખેલ છે. જો પૈસા ન ખર્ચો તો સરકારને આવકવેરાના રૂપમાં આપી દેવા પડે. માટે લોકો પૈસા કૃષ્ણ અર્પણ કરતા થયા છે. શ્રી રામચંદ્રજીએ અપરાધ કર્યો નથી. રામ નિર્દોષ છે. છતાં કૈકેયી રામને વનવાસ કેમ આપે છે? રામ વનવાસની આજ્ઞા સાંભળી કૈકેયી પાસે જાય છે. કૈકેયીમાં, ભરત કરતાં તારો મારા પર વધુ પ્રેમ છે. તે મારું કલ્યાણ કરવા મને વનવાસ આપ્યો છે. વનમાં સત્સંગ થશે. રામે માને વંદન કર્યા છે. રામનો કૈકેયીમાં માનો ભાવ છે. જેને માતા પિતામાં પરમાત્માના દર્શન નહીં થાય તેને મંદિરમાં ભગવાનના દર્શન નહીં થાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા આ શરીર માતા પિતા દ્વારા પ્રાપ્ત થયું છે. કેટલાક પૂર્વજન્મના શત્રુ પુત્ર રૂપે થઈને આવે છે. શત્રુ જ પુત્ર થઈને આવે છે. કેટલાક ઋણાનુબંધને પુત્ર થઈને જન્મ લે છે. કેટલાક ઉદાસી પુત્રો હોય છે. આવા પુત્રો લગ્ન કર્યા પછી માતા પિતા પ્રત્યેથી મુખ ફેરવી લે છે. માતા પિતાની સેવા કરતા નથી. એક સેવક પુત્ર હોય છે જે માતા પિતાની સેવા કરે છે. તમે માતા પિતાની સેવા કરશો તો તમારા છોકરા તમારી સેવા કરશે. એક ઘેર પુત્ર પરદેશ જઈને સાહેબ થઈને આવ્યો છે. ઘરમાં વૃદ્ધ પિતા છે. વૃદ્ધ પિતાની સેવા કરવા બેસવું ન પડે એટલે સાહેબે ડોસા પાસે ઘંટડી મૂકી છે. ડોસાને કંઈ જરૂર હોય તો ઘંટડી વગાડે. સાહેબને ત્યાં નાનો 5 વર્ષનો પુત્ર છે. પુત્ર રમતિયાળ, ચતુર છે. નાનો પુત્ર દાદાની ઘંટડી લઈ ગયો. ડોસાને પાણીની તરસ લાગી. ઘંટડી વગાડવા હાથ લંબાવ્યો. ઘંટડી હતી નહીં. સાહેબે ઘંટડીની તપાસ કરી. ઘરમાં પુત્ર છે. તેણે પિતાને કહ્યું, એ ઘંટડી તમે ડોસા થાવ ત્યારે તમે વગાડી શકો તે માટે મેં ચાચવીને મૂકી દીધી છે. વૃદ્ધ માતા પિતાના દિલને ધક્કો લાગશે તો તે તમને શ્રાપ આપશે. જો તેમનું દિલ પ્રસન્ન થશે, તે તમારી સેવાથી સુખી થશે તો આશીર્વાદ આપશે. જે માતા પિતાની સેવા કરે છે તે પુત્ર ભગવાનને પ્રિય છે.
પુંડલિક બ્રાહ્મણ છે. યૌવનના અવસ્થામાં કુસંગ થયો, વેશ્યામાં ફસાયો છે. મોહ થયા પછી વિવેક રહેતો નથી. પુંડલિકે વેશ્યાને કારણે માતા પિતાને છોડ્યા. દુરાચારી બની વેશ્યાને ત્યાં રહેતો. વેશ્યાની ઈચ્છા તીર્થયાત્રાની થઈ છે. પુંડલિક તેને લઈ કાશી યાત્રાએ ગયો. ત્યાં તેમણે એક ધર્મશાળામાં મુકામ કર્યો. રાત્રે પુંડલિકને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક સુંદર સ્ત્રી દેખાઈ. મોતીના દાગીના પહેર્યા છે, દિવ્ય તેજ છે. તે સુંદરી ધર્મશાળાના ચોકીદારને કહે છે, હું ગંગા છું. આ ધર્મશાળામાં વેશ્યા સાથે એક યાત્રી આવ્યો છે. એ યાત્રી પાપી છે. તે માતા પિતા દ્રોહી છે. એ યાત્રી મને સ્પર્શ કરે. સુંદરીના રૂપમાં આવેલા ગંગાએ કહ્યું, હું બધા પાપોનો વિનાશ કરું, પણ માતા પિતાનો જે દ્રોહ કરે તેને અડવા ન દઉં. પુંડલિકે સ્વપ્નમાં આ જોયું. વેશ્યા સંગમાં પુંડલિકે માતા પિતાનો ત્યાગ કર્યો હતો અને તેને પશ્ચાતાપ થયો. સ્વપ્ન દ્વારા તેને જ્ઞાન થયું. પુંડલિક અનુભવે છે, મેં કોઈનું માન્યું નહીં, મારી ભૂલ થઈ. મેં માતા પિતાની સેવા ન કરી. સ્વપ્ન દ્વારા પ્રાપ્ત જ્ઞાને તે પોતાને મહાપાપી સમજવા લાગ્યો. પુંડલિકનું પૂર્વજન્મનું પુણ્ય જાગ્યું. તેણે વેશ્યાનો ત્યાગ કર્યો. સીધો ઘેર માતા પિતા પાસે પહોંચ્યો. માતા પિતાની સેવા કરવા લાગ્યો. માતા પિતાનો સેવક બન્યો. પુંડલિક સમય જતાં માતા પિતાને લઈને કાશી તીર્થયાત્રા કરવા ગયો. કાશીમાં પહેલા જે ધર્મશાળામાં મુકામ કર્યો હતો ત્યાં ઉતર્યો. પુંડલિકને રાત્રિમાં સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં અગાઉની યાત્રામાં જે સુંદર સ્ત્રી, દિવ્ય તેજવાળી સ્ત્રી દેખાઈ હતી તે દેખાઈ. એ સુંદરી ગંગા હતી. ગંગાએ કહ્યું, હવે તું માતા પિતાનો સેવક થયો, તું જલ્દી સ્નાન કરવા આવ. પુંડલિકે ગંગામાએ માતા પિતા સાથે આવ્યો, તેથી સ્વપ્નમાં આશીર્વાદ આપ્યા. બધા દેવોએ હૃદયથી આશીર્વાદ આપ્યા. શ્રી રામચંદ્રજી કૈકેયી માને વંદન કરી વનમાં ગયા છે. શૃંગવેરપુરમાં રામ આવ્યા. અહીં ગુહ રાજા છે. ગુહે રામચંદ્રજીને પોતાનું રાજ્ય આપવા કહ્યું. માતા પિતાના જેને આશીર્વાદ હોય તેને પ્રકૃતિ પણ આશીર્વાદ આપે છે. રામચંદ્રજીએ વનયાત્રામાં આગળ કિષ્કિંધાનું રાજ્ય, લંકાનું રાજ્ય પણ મળે છે. માતા પિતાના આશીર્વાદ સાથે છે, તેથી દેવો, સંતો, પ્રકૃતિ પણ આશીર્વાદ આપે છે. પુંડલિક માતા પિતા સાથે ચંદ્રભાગા નદીના કિનારે પંઢરપુરમાં નિવાસ કરે છે. વૃદ્ધ માતા પિતાની સેવા અને ભગવાનનું સ્મરણ તે કરે છે. માતા પિતા વૃદ્ધ થાય છે. બંને દુર્બળ, રોગગ્રસ્ત છે. પૈસા પાસે નથી. પુંડલિકને મન માતા પિતા પરમાત્મા છે. માતા પિતા આપણને તન આપનારા છે. તન પર તેમનો અધિકાર છે. તન માતા પિતાની સેવામાં, મન ભગવાનને આપો. સેવા બધાની કરો, સ્મરણ પ્રભુનું કરો. મનથી ભગવાનના ચરણ, નામ, લીલા ધામમાં રહો. સંત તે છે જે ભગવાનના ચરણમાં રહે છે. ભગવાન નામમાં તન્મય રહે છે. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો.
પુંડલિક પંઢરપુરમાં માતા પિતાની સેવા કરે છે. સ્મરણ શ્રી કૃષ્ણ ભગવાનનું કરે છે. ઘરના તમારું તન માગે છે, તમારું મન નથી માગતા. કોઈને પણ મન આપવાની શી જરૂર છે? તમે જે માનવને મન આપશો તે તમને દુખી કરશે, તમને રડાવશે. પુંડલિક સેવા કરતા દ્વારિકાનાથનું સ્મરણ કરે છે. જે સેવા અને સ્મરણ શુદ્ધ ભાવથી કરે છે તેને પ્રભુ દર્શન આપે છે. ભક્તિથી મન અતિ શુદ્ધ થાય ત્યારે ભગવાનનું આકર્ષણ થાય છે. ભક્તોનો પ્રેમ ભગવાનનું આકર્ષણ કરે છે. માતા પિતાની સેવાને લીધે પુંડરીક દ્વારકાની યાત્રા કરી શકતો નથી. દ્વારિકાનાથનું તે સ્મરણ કરે છે. રોગ દુર્બળતાને લીધે માતા પિતાનો સ્વભાવ ગુસ્સાવાળો થઈ ગયો છે. પુંડલિક માતા પિતા ગુસ્સાને ત્રાસને સહન કરે છે. જે ઘરનાનો ત્રાસ ન સહે તે બીજાનો ત્રાસ શું સહેવાનો? પુંડલિક માતા પિતા માટે ભિક્ષા લાવે છે. સેવા માટે જરાય કુભાવ બતાવતો નથી. ભગવાનને ઈચ્છા થઈ કે પુંડલિકના દર્શન માટે હું જાઉં. પુંડલિકે ખરા દિલથી માતા પિતાની સેવા કરી, ભગવાનનું સ્મરણ કર્યું. પરિણામે તેના દર્શનની ઈચ્છા પ્રભુને થઈ. પ્રભુએ સ્વેચ્છાથી દ્વારિકામાં ઉપસંહાર કર્યો. કાળ એકવાર બધું છોડાવશે. જે સમજીને બધું છોડે છે તેને ત્રાસ થતો નથી. સમજીને દરિદ્ર નારાયણને 5 રૂપિયા આપો. એક તો તમારા રૂપિયા માર્ગમાં પડી ગયા, બીજું રૂપિયાનું તમે દાન કર્યું. એકમાં તમે ત્યાગ કર્યો, બીજામાં રૂપિયા તમને છોડી ગયા. ભગવાન દ્વારિકાનાથનો વૈભવ અપાર છે. સોનાની દ્વારિકા નગરી છે. સુખના બધા સાધનો છે. પટરાણીઓ છે, સેવકો છે. ભગવાનને કંઈ કમી નથી. પણ ભગવાને સ્વેચ્છાથી દ્વારિકાનો ઉપસંહાર કર્યો. શ્રી કૃષ્ણના યાદવો સુખ વૈભવમાં પડી ગયા, વ્યસની થયા. ભગવાને આવા યાદવોનો સંહાર થવા દીધો. સોનાની દ્વારિકાને પોતાના દેખતા સમુદ્રમાં ડૂબવા દીધી. આમ ઉપસંહાર પોતાની સમક્ષ થવા દીધો. રાવણની લંકા સોનાની છે. રાવણ અભિમાનમાં ઉન્મત્ત બન્યો, ભગવાનને ભૂલ્યો. હનુમાને સોનાની લંકા બાળી. પાપનો પૈસો આવે તો 12 વર્ષથી વધુ ટકતો નથી. એનો પાપનો પૈસો છોકરાની બુદ્ધિ બગાડે છે. માતા પિતાની સેવાથી પુંડરીકનો દ્વારકાનાથ પ્રત્યે પ્રેમ વધ્યો, ભક્તિ વધી. પુંડલિકની ઈચ્છા રૂકમણી સાથે દ્વારિકાનાથ મારા ઘેર પધારે, મને દર્શન આપે. મારે તેમના પ્રત્યક્ષ દર્શન કરવા છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રભાસમાં જરાપરાધીએ બાણ માર્યું. ભગવાનને પારધીનું બાણ વાગવાને કારણે પ્રભાસ ક્ષેત્રમાં દેહોત્સર્ગ થયો. જરા એટલે વૃદ્ધાવસ્થા, ભોગીને જરા વગળે છે. શ્રી કૃષ્ણ તો યોગી છે, બ્રહ્માચારી છે. ભગવાનને જરા પારધીનું બાણ શું વાગે? જે શક્તિ ભોગમાં ખર્ચે તેને જરા પારધીનું બાણ વાગે. ભગવાન શ્રી કૃષ્ણે તો લીલા કરી શરીરનો ત્યાગ, ઉપસંહાર થવા દીધો. દ્વારિકાનાથ રૂકમણી સાથે પંઢરપુરમાં પુંડલિક નાનકડા મકાનમાં રહે છે ત્યાં પધાર્યા.
14 ભુવનના નાથ સામે આવીને ઊભા છે. પુંડલિક માને સ્નાન કરાવે છે. દ્વારિકાનાથે ભક્ત પુંડલિકને કહ્યું, આજે તારે ઘેર આવ્યો છું. પુંડલિક માતા પિતાની સેવામાં રોકાયેલો છે. તુરત જ દોડીને ભગવાનનું સ્વાગત કરી શકે તેમ નથી. પાસે ઈંટ પડી હતી. પુંડલિકે પ્રભુ સમક્ષ ઈંટ ધરી, આ ઈંટ ઉપર બિરાજો એમ કહે છે. પુંડરીકનું ઘર નાનું છે. માતા પિતાની પથારી સિવાય અંદર વધુ જગ્યા નથી. પ્રભુને ઈંટ ઉપર ઊભા રાખ્યા છે. આજે પણ પંઢરપુરમાં શ્રી કૃષ્ણ રૂકમણી બંને ઈંટ ઉપર ઊભા છે તેવા દર્શન થાય છે. ભગવાન 2 ચરણ મેળવીને ઈંટ ઉપર ઊભા છે. માતા પિતાની સેવામાં રોકાયેલ ભક્ત પુંડરીકે ભગવાનને પ્રેમના બળે ઊભા રાખ્યા છે. 27મો કલયુગ વહી ગયો. 28મો કલયુગ ચાલે છે. આજે પણ ભક્તની ખાતર ભગવાન ઊભા છે. ભગવાન ઊભા રહી ભક્તની પ્રતીક્ષા કરે છે. ભગવાન અતિ કોમળ છે. ઊભા છે. 2 હાથ કેડ પર રાખ્યા છે. સંસાર બહુ ઊંડો છે. સંસાર સાગરમાં બહુ મોટા ડૂબી ગયા. આ સમજાવવા ભગવાનના 2 હાથ કેડ ઉપર રાખે છે. યુગોના વહેવા છતાં ભગવાન માનવોની રાહ જોઈ ઊભા છે. ભગવાન ક્યાંય ગયા નથી. ભગવાન સંતોના હૃદયમાં, પરમ ભાગવતોના હૃદયમાં બિરાજે છે. જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે. જીવ માટે આજે પંઢરપુરમાં ભગવાન ઊભા રહીને રાહ જુએ છે. બ્રહ્માજીની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું છે. આ કમળને દાબી રાખવા કેડ ઉપર પ્રભુ હાથ રાખે છે. ગભરાશો નહીં. સંસાર સાગર આટલો કેડ સુધીનો ઊંડો છે. પુંડલિક માટે ભગવાન પંઢરપુરમાં પ્રગટ થયા. પંઢરપુરના સંતો ભગવાનની જય બોલતા પ્રારંભ પુંડલિકના નામથી કરે છે. વિશાળ રાજાએ તપથી બદ્રીનારાયણને પ્રસન્ન કર્યા હતા. તેથી બદ્રી વિશાલ લાલ કી જય એમ બોલાય છે. પંઢરપુરમાં ભક્તિ સંકીર્તનની અખંડ પરંપરા આજે પણ છે. શંકરાચાર્યે પંઢરપુરને મહાયોગ પીઠ કહી છે. વ્યંકટેશ બાલાજી ભગવાન 22 થી 23 કલાક દર્શન આપે છે. પંઢરપુરમાં ભગવાનના અખંડ દર્શન છે. ત્યાં સંતો સતત વિઠ્ઠલ 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 અખંડ સંકીર્તન કરે છે. પંઢરપુરના નાદ બ્રહ્મ, નામ બ્રહ્મની ઉપાસના છે. તાલી સાથે કીર્તન નાદ બ્રહ્મ છે. નામ જપ કીર્તન એ નાદ બ્રહ્મ છે. આ નાદ બ્રહ્મ, નામ બ્રહ્મની ઉપાસનાને લીધે અહીં પરમાત્મામાં અખંડ બિરાજે છે. દ્વારિકાનાથ પંઢરપુરમાં વિઠ્ઠલનાથ સ્વરૂપે બિરાજે છે. સૌમ્ય સુંદર સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ પ્રતીક્ષાનું છે. પરમાત્મા જીવની પ્રતીક્ષા કરતા આજે પણ ઊભા છે. અતિ સંપત્તિ અનર્થ કરે છે. સંતો તીર્થને પાવન કરે છે. બ્રાહ્મણ પ્રત્યે સદભાવ ન હોય તો તીર્થયાત્રા ફળતી નથી. જરૂરિયાત ઓછી કરો તો પાપ ઘટશે. તમારી કોઈ નિંદા કરે તો તમે નિંદા શાંતિથી સહન કરજો. જીવનમાં સુખી રહેવું હોય તો કમ ખા અને ગમ ખા. સમર્થ હોવા છતાં જે સહન કરે તે સંત.
જય શ્રી કૃષ્ણ. જય પંઢરપુરનાથ. જય શ્રી વિઠ્ઠલનાથ.